અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં 4.5 ઇંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે। આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં 4.5 થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે। ભારે વરસાદ વરસી શકે એવા જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે ખેડા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે। આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી। યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। એકલા અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આજે આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે।